चलो नमस्कार मित्रों, आज આપણે ધોરણ 9 નું ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા વિશે ચર્ચા કરીશું। તો ધોરણ 9 નું ચેપ્ટર નંબર 1 જેનું નામ છે સમય સંખ્યા, જે તમે આગળના ધોરણની અંદર ભણીને જ આવ્યા છો, પણ આજે આપણે જરા થોડુંક એક નવું રિવિઝન જે રિવિઝન કરવું છે એના માટે પહેલી એક સંખ્યા આવે જે તમારા માટે અત્યારે પૂર્ણાંક સંખ્યાઓ, એની આગળ આવશે પ્રાકૃતિક સંખ્યાઓ, ત્યારબાદ આવશે પૂર્ણ સંખ્યા, ત્યારબાદ આવશે વાસ્તવિક સંખ્યા, ત્યારબાદ આવશે સમય સંખ્યા અને ત્યારબાદ અસમય સંખ્યા। જેમ કે આ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે આપણી, જેને આપણે ગણતરીની સંખ્યા પણ કહી શકીએ છીએ, પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યા પણ કહેવામાં આવે છે। જેમ કે આપણે જ્યારે ગણતરીની શરૂઆત કરીએ ત્યારે 1 થી કરીએ, 0 થી કોઈ દિવસ ગણતરી શરૂ થાય ના થાય। તો જ્યારે પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર, એટલા માટે 1 2 3 ડેશ 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 આવીતા અનંત સુધી જે સંખ્યા આવતી હોય એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીશું। ત્યારબાદ આવે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાની અંદર 0 નો સમાવેશ થઈ જાય છે। 0 1 2 3 4 ડેશ ડેશ ડેશ, જેને આપણે ડબલ્યુ વડે દર્શાવીશું। ત્યારબાદ પૂર્ણાંક સંખ્યા, આ પૂર્ણાંક સંખ્યાની અંદર માઇનસ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે। ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ। ત્યાર પછી વાસ્તવિક સંખ્યા। આ વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ સંખ્યા, કેવી સંખ્યાઓ? તો કે બધી જ સંખ્યાનો સમાવેશ શેમાં થશે મિત્રો? તો કે વાસ્તવિક સંખ્યાનો। પ્રાકૃતિક સંખ્યા પણ આવશે, પૂર્ણ સંખ્યા પણ આવશે, પૂર્ણાંક સંખ્યા પણ આવશે, અપૂર્ણાંક સંખ્યા પણ આવશે। આ બધી સંખ્યાઓનો સમાવેશ વાસ્તવિક સંખ્યાની અંદર થાય છે। ત્યારબાદ આવે આપણા ચેપ્ટરનો હીરો પહેલો, સમય સંખ્યા। સમય સંખ્યા કોને કહેવાય? તો સમય સંખ્યા કોને કહેવાય મિત્રો? કે જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય, જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવામાં આવે છે। અને છેલ્લે આવે આપણી અસમય સંખ્યાઓ। તો જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય નહીં, તો એને આપણે મિત્રો શું કહીશું? અસમય સંખ્યા કહીશું। જેમ કે પાઈના ગુણાંક વાળી સંખ્યા, જેનું વર્ગમૂળ કે ઘનમૂળ ના નીકળતું હોય એવી સંખ્યાઓ। તો આવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું? તો કે અસમય સંખ્યાઓ કહીશું। ત્યારબાદ દરેક પરીક્ષાની અંદર પૂછાતો હોય એવો ક્વેશ્ચન, તો કે 1 અને 2 ની વચ્ચેની 3 સમય સંખ્યા શોધો। પહેલો ક્વેશ્ચન। તો જ્યારે આપણને આવો ક્વેશ્ચન દેખાય ત્યારે જેટલી સમય સંખ્યા શોધવાની કીધી છે એની અંદર 1 ઉમેરી દેવાનો। તો આપણે અહીં n બરાબર કેટલા થશે? તો આપણને રકમની અંદર આપ્યા છે કેટલા? તો કે 3। તો n બરાબર 3। તો એની અંદર
કમ્પલસરી એક ઉમેરવાના રહેશે. તો n બરાબર 3 વત્તા 1 કેટલા થશે મિત્રો? તો કે 4. આ 4 વડે ઉપરની સંખ્યાને ગુણવાના અને ભાગવાના. જેમ કે આ 1 છે, એને આપણે 4 વડે ગુણીશું અને 4 વડે ભાગીશું. તો 4 એકા કેટલા થશે મિત્રો? તો કે 4/4. બાજુમાં શું વધ્યું? 2. તો 2 એને 4 વડે ગુણવાના અને 4 વડે ભાગવાના. તો 4 દુ કેટલા થશે? 8/4. તો આ 4/4 અને 8/4. 4 પછી શું આવે? તો કે 5. 5/4. 5 પછી 6/4. 6 પછી 7/4. તો મિત્રો આ જે ત્રણ સંખ્યા આપણને શોધવાની કીધી હતી એ આપણો અહીંયા આન્સર મળી જાય છે. આ જ ચેપ્ટરની અંદર આવતા જે બાળકોને ખૂબ જ અઘરા લાગતા હોય એવા દાખલા છેદના સમીકરણ વાળા, જેમ કે 1/2 વત્તા વર્ગમૂળ ની અંદર 3 ના છેદનું સમીકરણ કરો. જ્યારે આપણને આવો દાખલો દેખાય ત્યારે આપણે આ સ્ટેપ અહીંયા નીચે લખવું જ. પરંતુ જ્યારે છેદનું સમીકરણ આવે ત્યારે છેદમાં રહેલી સંખ્યા એટલે કે 2 વર્ગમૂળ ની અંદર 3, અહીંયા નિશાની કેવી છે? તો કે પ્લસની. આપણે એની વિરુદ્ધ નિશાની મૂકી. વિરુદ્ધ નિશાની પ્લસની વિરુદ્ધ નિશાની શું થશે મિત્રો? તો કે માઇનસ. એટલે કે 2 માઇનસ વર્ગમૂળ ની અંદર 3 વડે ગુણતા અને ભાગતા. તો અહીંયા આવું વડે ગુણ્યા રૂટ. અહીંયા શું મળશે આપણને? 2 માઇનસ વર્ગમૂળ ની અંદર 3. અહીંયા 2 માઇનસ વર્ગમૂળ ની અંદર 3. એકનો કોઈ પણ સંખ્યા સાથે તમે મિત્રો ગુણાકાર કરો તો જવાબ તમારો સંખ્યા પોતે જ આવે. એટલે 2 માઇનસ વર્ગમૂળ ની અંદર 3 એટલે કે 1 ગુણ્યા 2 તો 2 થશે. માઇનસ એટલે માઇનસ 1 ગુણ્યા વર્ગમૂળ ની અંદર 3 એટલે અહીંયા થઈ ગયા વર્ગમૂળ ની અંદર 3. હવે છેદમાં આ 2 અને આ 2, આ બંનેનો ગુણાકાર 2 કેટલા થાય? તો કે 4 થાય. પ્લસ માઇનસ મિત્રો માઇનસ √3 ગુણ્યા √3 તો જવાબ તમારો 3 આવે. એટલે કે 2 માઇનસ વર્ગમૂળ ની અંદર 3/1 આ આપણો ફાઇનલ આન્સર રહેશે. જો મિત્રો તમને આવા દાખલા બીજા શીખવા હોય તો અમારો કોન્ટેક્ટ તમે કરી શકો છો.